जय श्री कृष्ण। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरन की जय। अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये। સુંદર સુંદર રૂપવાળી બહુરૂપવાળી ગૌઓ હંમેશા મારા નિકટ રહે અને હું હંમેશા ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે. માં એટલે કોણ કહેવાય? આપણા જીવનમાં માં એક એવું પાત્ર છે જેના વગર કદાચ આપણે આપણું જીવન વિચારી પણ ન શકીએ. લોકો કહે છે કે ભગવાન બધી જગ્યાએ રહી શકતા નથી એટલે એમને માં બનાવી, કે માં એ ભગવાનનું સ્વરૂપ છે. માં એ સાક્ષાત ભગવાન છે. માં આપણા વચ્ચે રહે છે. માં એટલે એવું સ્વરૂપ કે આપણા મનમાં એવું સ્વરૂપ ગોઠવાયેલું છે કે માં આવી હોય, માનો પ્રેમ આવો હોય, માનું વાત્સલ્ય આવવું હોય, કે આપણને ખીજાય, આપણને સમજાવે, આપણા વિના રહી ન શકે. આપણને કોઈ કંઈ કહી જાય તો આપણા પહેલા આપણી માતાને ન ગમે, આપણા માટે ખૂબ વિચારે, સદૈવ આપણા માટે જ વિચારતી રહે, સંતાનો માટે જ વિચારતી રહે. એટલે માનું સ્વરૂપ એક આપણા મનમાં ગોઠવાયેલું છે કે માં આવી હોય, માનો પ્રેમ આવો હોય. અને ખરેખર જોઈએ તો માં શબ્દની ઉત્પત્તિ જ ગૌમાતાથી થઈ છે. ગૌમાતા જ્યારે રંભાવે છે, જ્યારે હંબારાવ કરે છે, ત્યારે એમના મુખમાંથી આપણે માં નામક શબ્દ સાંભળીએ છીએ. તો માં શબ્દની ઉત્પત્તિ જ ગૌમાતાના સ્વરોથી થઈ છે. જ્યારે ગૌમાતા માં કરે ત્યારે ખરેખર એમના શબ્દોમાં આપણને વાત્સલ્ય ભાવ પ્રગટ થઈ આવે છે. ખરેખર એમના શબ્દોમાં માતૃત્વનો પ્રેમ આપણને જોવા મળે છે. એટલે જેટલી વાર ગૌમાતા આપણા આસપાસ રંભાવે ત્યારે સમજવું ગૌમાતા ખૂબ પ્રસન્ન છે. કેમ કે જ્યારે પ્રસન્ન હોય ત્યારે જ ગૌમાતા પ્રસન્નતામાં જ્યારે હંબારાવ કરે છે. આજે આપણે એક એવી સુંદર કથા શ્રવણ કરીએ કે જેનાથી આપણને ખબર પડે કે માં એ કોઈ ભિન્ન નથી. આપણી જન્મ દેનારી માં અને સદૈવ આપણું પાલન પોષણ કરનારી માં એ બંને ભિન્ન નથી. બંનેમાં કોઈ તફાવત નથી. અવંતિકા નગરીમાં એક સમયે ગૌરી નામક સ્ત્રી પોતાના પરિવાર સાથે સુખેથી રહેતી હતી. એના પરિવારમાં એના સાસુ, સસરા, એમનો વર અને 4 જણા ખૂબ સુખેથી રહેતા હતા. ગૌરી ભગવાન શિવની બહુ મોટી ભક્ત હતી. શિવજીની પૂજા કરે, શિવજી પર જલ ચડાવવા જાય, દૂધ ચડાવવા જાય, ગંગાજલ, બધું રીતે ખૂબ શિવજીની સેવા કરતી હતી. જ્યારે એક સમયે હજી ગૌરીના જીવનમાં માતા બનવાનું સુખ આવ્યું નથી. ગૌરી પણ હવે વિચાર કરે છે કે હવે માતૃત્વનું સુખ મારે પ્રાપ્ત કરવું છે, હવે મારે માતા બનવાનું સુખ પ્રાપ્ત કરવું છે. તો શિવજીને એવી જ પ્રાર્થના કરી કે હે ભગવાન, એવી કંઈ કૃપા કરો કે હવે આ વર્ષમાં હું માતા બની જાઉં ને મને માતા થવાનું સુખ પ્રદાન થાય. એવું વરદાન આપો, એવું સુખ પ્રદાન કરો. તો એવી દરરોજ પ્રાર્થના કરતી અને ખૂબ સુંદર રીતે ગૌમાતાની સેવા પણ કરતી હતી. પણ એમ કહી શકીએ કે વચ્ચે ગૌમાતાની સેવા એનાથી છૂટી ગઈ હતી. એ કરતી ન હતી. ઘરના એટલા કાર્ય હોય, મંદિર જવાનું હોય, જ્યારે પાછી આવે એમના સાસુ બીમાર રહેતા હતા તો એમના પણ કાર્ય કરવાના હોય. તો એમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે ગૌમાતાને જાણે ભૂલી ગઈ હતી. ગૌ સેવા કેમ કરવી એ જાણે ભૂલી ગઈ હતી. તો હવે એના જીવનમાં એવો પ્રેમનો પ્રકાશ ઉત્પન્ન થયો છે. હવે એના જીવનમાં માતૃત્વનો ભાવ પ્રગટ થયો છે કે હવે એવા સંજોગો બન્યા છે કે માતા બનવાનું સુખ પ્રાપ્ત કરી શકે છે. તો ગૌરી માતા બની, એને ગર્ભ ધારણ કર્યું.
અને જ્યારે એની સાસુ જે હતા એ જ્યોતિષમાં ખૂબ માનતા હતા. તો જ્યારે એમની પણ તબિયત ઠીક થઈ ત્યારે એમને લઈ, એની વહુને લઈ અને જ્યોતિષ પાસે પણ ગયા. તો જ્યોતિષે તો કહી દીધું કુંડલી જોઈને, જ્યોતિષે ગૌરીની કુંડલી જોઈ અને કહી દીધું કે આપની વહુના કુંડલીમાં કોઈ પણ સંતાન યોગ દેખાતો નથી. તો સાસુ તો બોલ્યા, પણ અત્યારે તો એ ગર્ભવતી છે, અત્યારે તો એના જીવનમાં સારા દિવસો ચાલી રહ્યા છે. ત્યારે એ જે જ્યોતિષી હતા એમને કહ્યું કે અગર આ ગર્ભ રહે અને આ ગર્ભ તમે રાખો, આ બાળક તમે રાખો, તો તમને તમારા જીવનને ખૂબ નુકસાન પહોંચી શકે છે, કદાચ પ્રાણહાનિ પણ થઈ શકે છે. તો ગૌરીના જીવનમાં કોઈ પણ સંતાન યોગ બનતો નથી. તો એના કરતાં સારું છે કે આ તમે સંતાનનો ગર્ભપાત કરાવી લો, કેમ કે અગર ગૌરીના પ્રાણ ઘાતક બની શકે છે તો આ સંતાન રાખવું યોગ્ય નથી. હવે ગૌરીના સાસુ તો ડરી ગયા કે આ શું કહી રહ્યા છે, હવે શું કરવું જોઈએ મારે. ત્યારે એ સમય દરમિયાન જ્યારે હજી નવા ડોક્ટરોની નવી નવી ટેકનોલોજી નીકળી હતી, એટલે જે જૂના જમાનાના લોકો હોય ને, જે વૃદ્ધ લોકો હોય, એ લોકો ડોક્ટરોને ઓછા માને, જ્યોતિષીમાં વધારે વિશ્વાસ રાખે, પોતાની ભક્તિમાં વધારે વિશ્વાસ હોય, પોતાની શ્રદ્ધામાં વધારે વિશ્વાસ હોય, પ્રભુ પર વધુ વિશ્વાસ હોય. તો વિજ્ઞાનમાં ઓછો વિશ્વાસ હોય, વિજ્ઞાનમાં ઓછું માને. અને સ્વાભાવિક વાત છે ને, કોઈ પણ નવી વસ્તુ નીકળી હોય તો એના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. કે વિશ્વાસ ધીરે ધીરે એમના કાર્યો જોઈને, એમની સફળતાઓ જોઈને ધીરે ધીરે વિશ્વાસ બેસે કે ના, આ ડોક્ટરો સારા છે. તો એમને લઈને પછી ડોક્ટર પાસે ગયા. એમની સાસુ ગૌરીને લઈ અને ડોક્ટર પાસે આવ્યા અને એમને પૂછ્યું કે આ ગર્ભવતી છે તો હવે અમે શું કરીએ, અમારા જ્યોતિષી તો આમ કહે છે. તો ડોક્ટરે કીધું જ્યોતિષી તો જે કહે એની વાત અલગ છે, પણ ખરેખર આ બાળક રાખવું જોઈએ નહીં, કેમ કે આ બાળક સ્થિર નથી અને આ બાળકનો અગર જન્મ થયો તો એ બાળક વિકલાંગ પેદા થઈ શકે છે. એ બાળક વિકલાંગ જન્મ થઈ શકે છે. વિકલાંગ એટલે કે કઈ હાથ પગથી વિકલાંગ હોય, કોઈ જીભથી વિકલાંગ હોય, કે બોલી ન શકે, કે સાંભળી ન શકે, ચાલી ન શકે, ટૂંકમાં કોઈ ને કોઈ અંગથી વિકલાંગનો જન્મ થશે. ત્યારે કહ્યું કે હા વાંધો નહીં, હું મારા પુત્રને, મારા પુત્ર પુત્રી જે પણ થશે હું એને સાચવી લઈશ, મને આ તો જોશે. માન્યાને જ્યોતિષીએ કહ્યું, ડોક્ટરે પણ કહ્યું વિકલાંગ જન્મશે તો તમે ગર્ભપાત કરી લો. તો માન્યા જ નહીં. એની સાસુએ પણ ઘણી સમજાવી, બેટા તારા જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી શકે છે, આ 9 મહિના તારા જીવનમાં બહુ મુશ્કેલ ભર્યા રહી શકે છે, તો તું ગર્ભપાત કરાવી લે. ડોક્ટર અને જ્યોતિષ બંને સાચું કહી રહ્યા છે. ત્યારે ગૌરીનું મન માનતું નથી. જ્યારે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ સાચો હોય ને, ત્યારે આપણું મન આપણા મને એકવાર કહી દીધું હોય ને કે હવે આ કરવું જ છે, ત્યારે કોઈનું બોલવાનું આપણને રોકી શકતું નથી. એ પણ સાચી વાત છે. ગૌરી માની નહીં એટલે નહીં જ માની. ગૌરીએ કહ્યું મારું બાળક છે, જેવું પણ થશે હું સાચવીશ, હું એને મોટો કરીશ અને હું એને સાચવીશ, હું એને કંઈ નહીં થવા દઉં. આ એક માનો વિશ્વાસ, આ જ એક માનો નિસ્વાર્થ પ્રેમ છે કે બાળકનો હજી જન્મ નથી થયો, ખબર નથી દીકરો છે, દીકરી છે, કાળો છે, ગોરો છે, એને કંઈ ખબર નથી, દીકરાનો રંગ કેવો છે, સ્વભાવ કેવો હશે, વિકલાંગ પણ જન્મવાનો છે એ પણ ખબર છે. તો પણ એક નિસ્વાર્થ પ્રેમ કે મારી સંતાન છે તો હું એને સાચવીશ, હું એને મોટો કરીશ, હું એના સમાજથી બચાવીશ. એક નિસ્વાર્થ પ્રેમ, એને જ તો એક માનો પ્રેમ કહેવાય કે આપણે બદલામાં કોઈ માંગતી નથી, કોઈ વસ્તુ જોતી નથી, કંઈ પણ જોતું નથી બદલામાં. તો એ પ્રેમ પણ માંગતી નથી, બસ એ જ ઈચ્છે છે કે મારું સંતાન સુખી રહે, મારું સંતાન આગળ વધે, મારું સંતાન જીવનમાં સફળતા પ્રાપ્ત કરે. તો એ 9 મહિના દરમિયાન જ્યારે હજી 1લો 2જો મહિનો છે ત્યારે ગૌરીના સામે એની એક સહેલી રહેતી હતી. તો કેમ કે અત્યારે બહુ ચિંતામાં હતી, મંદિરે જતી હતી, ઘરના કામમાં વ્યસ્ત હતી, તો એ ક્યારેય એના સહેલીના ઘરે જવાનું હમણાં થયું નહીં. અને એ દરમિયાન એની સહેલીએ ગૌમાતા પોતાના ઘરે રાખી
કે ગૌમાતાનું દૂધ વેચી અને આપણે ધન કમાવીશું એ વિચારથી એને પોતાના ઘરે ગૌમાતા રાખી. અને એ ગૌમાતા જે સમયે ગૌરી ગર્ભવતી થઈ એ જ સમયે એ ગૌમાતા પણ ગર્ભવતી હતી. આ સંજોગ છે કે આગળ આવનારા કોઈ પરિસ્થિતિને સુધારવાનો સંજોગ છે, એ તો હવે ગૌમાતા જ જાણે. તો એ આવતા જતા એક બે વાર જ્યોતિષ પાસે ગઈ, એક બે વાર ડોક્ટર પાસે ગઈ. તો આવતા જતા ગૌરીએ વિચાર કર્યો કે આ ગૌમાતા કોણ છે? સહેલી છે ભાઈ, વિચાર તો આવે ને કે મારી સહેલીએ ગૌમાતા ક્યારે રાખી, મને તો કીધું જ નહીં, વાત જ ન કરી. ત્યાં જઈને પૂછ્યું સહેલીને કે આ કઈ રીતે, આ શું કરવા લાગી છો તું? ગૌમાતા રાખીને મતલબ તમે રાખી છે કે કોઈ બીજાની લઈ આવ્યા છો, કઈ રીતે? ત્યારે એની સહેલીએ કહ્યું કે હા, અમે દૂધ વેચી અને ધન કમાવીશું એ વિચારથી અમે ગૌમાતા પોતાના ઘેર રાખી છે અને અત્યારે એ પણ ગર્ભવતી છે. ત્યારે એમ કહ્યું કે એ વાત તો સાચી છે, હું પણ ગર્ભવતી છું. ત્યારે એની સહેલી ખૂબ પ્રસન્ન થઈ ગઈ. ત્યારે સહેલીને પૂછ્યું કે હું રોજ અહીંયા આવું ગૌમાતાને રોટલી આપવા તો વાંધો નહીં ને? તો કે ના ના, કોઈ વાંધો નથી, એમાં શું વાંધો હોય, તું તો મારી સહેલી છો, જ્યારે પણ આવ. ત્યારે આંગણામાં, સહેલીના આંગણામાં ગૌમાતા બંધાયેલી રહેતી. તો એ ગૌરીનો હવે રોજનો નિયમ બની ગયો કે બપોરે ભોજન કરે એ પહેલા એ ગૌમાતાને રોટલી દેવા આવે, અને સાંજે ભોજન કરે એ પહેલા એ ગૌમાતાને ભોજન કરાવવા આવે. બંને સમયે એ ગૌમાતાને ભોજન કરાવવા આવે. ગૌરીએ ક્યાંક સત્સંગમાં ગૌમાતાનો સત્સંગ પણ શ્રવણ કર્યો હતો, તો મનમાં ભાવ તો હતો જ ગૌમાતાની સેવા કરવાનો. અને પહેલા કેમ કે પૂર્વમાં સેવા પણ કરેલી હતી એટલે ભાવ તો હતો જ. તો ગૌમાતાને દરરોજ સેવા કરે અને ગૌમાતાની સેવા કરતા કરતા દરરોજની મનોકામનાઓ કહેતી રહે કે હે માં, આપ પણ ગર્ભવતી છો ને હું પણ ગર્ભવતી છું. તો આપ ભલીભાંતિ જાણો છો કે એક માં હોવાનું સૌભાગ્ય શું હોય છે. એ ખરેખર એક અદ્ભુત આનંદની પ્રાપ્તિ થાય છે જ્યારે એક સ્ત્રી માં બને છે. તો આપ એવી કંઈક કૃપા કરો. ડોક્ટર, જ્યોતિષ, મારા સાસુ બધા ડરી રહ્યા છે એ બધા મને એમ કહી રહ્યા છે કે આ જે સંતાનનો જન્મ થશે એ વિકલાંગ હશે, અથવા એ સંતાનનો જન્મ થશે તો તારા જીવનને પણ હાનિ પહોંચી શકે છે, વગેરે વગેરે એવું મને કહી રહ્યા છે. પણ મને આપ પર પૂરો વિશ્વાસ છે. હે માં, મને આપ પર પૂરો વિશ્વાસ છે કે આપની હું એટલી સેવા કરીશ કે સેવાનો ફલ આપ મને યોગ્ય સંતાન સ્વરૂપે આપશો. અને કદાચ ન પણ આપો તો પણ હું આપની સેવા કરીશ. મને આપ પર એટલો વિશ્વાસ છે. આપ મારી માં છો. તો આપનું પણ બાળક જન્મવાનું છે, મારું પણ બાળક જન્મવાનું છે. તો આપ એવી કંઈક કૃપા કરો કે મારું બાળક યોગ્ય શરીરથી પ્રગટ થાય, કે એ કોઈ પણ અંગથી વિકલાંગ ન હોય. કેમ કે આગળ જતા એને સમાજમાં રહેવું છે, એના વિવાહ કઈ રીતે થશે, એ શિક્ષા કઈ રીતે પ્રાપ્ત કરશે, આ માતાની ચિંતાઓ હોય કે હજી બાળકનો જન્મ થયો નથી ત્યાં એને વિવાહ અને શિક્ષાની ચિંતાઓ હોય. ત્યારે કહ્યું કે અત્યારે હું છું ત્યાં સુધી હું સાચવી લઈશ, તો પછી કોણ એનું ધ્યાન રાખશે, પછી કોણ એને રાખશે? એટલે એટલી કૃપા કરો કે મારું સંતાન એકદમ હૃષ્ટપૃષ્ટ જન્મે અને એકદમ ગૌસેવક પણ બને, મારા જેટલો ગૌસેવક બને. આ એક માતાની ભાવના કહેવાય કે બાળક પ્રગટ થયું એ પહેલા જ બાળકને યોગ્ય માર્ગ પર લઈ જવાના વિચારો શરૂ કરી દીધા છે. તો આ રીતે 9 મહિના સુધી ચાલ્યું. દરરોજ ગૌરી આવે, સવાર, બપોર, સાંજ. હવે તો 3 ટાઈમ આવે, જ્યારે પણ કામમાંથી પરવારે. કેમ કે ગર્ભવતી છે તો એમના સાસુ ખૂબ સારા હતા. એમના સાસુ એમને કંઈ કામ ન કરવા દેતા. કહ્યું બેટા તું આરામ કર, ગૌ માતાની સેવા કર, ને તારી ઈચ્છા પડે એ કર, મંદિર જા કે કોઈ પણ કાર્ય તને જે ઈચ્છા પડે, તને જે મનમાં આવે એ જ કર. તને કોઈ પણ જાતની હું પરાણી કહેતી નથી કે કોઈ પણ તું કાર્ય કર. એનો વર પણ ખૂબ સારો હતો. કંઈ પણ એ મંગાવે, કંઈ પણ એ લઈને આવે, એ બધું જે કહે એ કરતો, જે કહે એ લઈ આવતો. એ પણ સ્ત્રીની ખૂબ કદર કરતો હતો. તો આ જ રીતે ખૂબ 9 મહિના સુધી એને સેવા કરી. હવે જ્યારે 9 મહિના પૂરા થયા ત્યારે એને સંતાન હવે આવવાનું છે એવા એને અંદરથી આભાસ થઈ રહ્યા છે કે હવે મારો સંતાનનો જન્મ થવાનો જ છે. ત્યારે કેટલી પીડા, કેટલું દર્દ થાય છે. ત્યારે દવાખાને ગયા અને ડોક્ટરોએ એકદમ સરસ રીતે
નોર્મલ ડિલિવરી કરી. જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે બધા ઘરના લોકો ખૂબ પ્રસન્ન થયા, ખૂબ એટલે ખૂબ પ્રસન્ન થયા. ખૂબ પીડા પણ થાય છે ગૌરીને, પણ તો પણ ગૌરી ખૂબ પ્રસન્ન થઈ. કેમ કે ગૌરીના ઘરે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે, જે એકદમ હૃષ્ટપૃષ્ટ છે અને કોઈ પણ અંગથી વિકલાંગ નથી. સાસુ સસરા ગૌરીનો વર ખૂબ પ્રસન્ન થાય છે, ખૂબ એટલે ખૂબ પ્રસન્ન થાય છે. સાસુએ તો પ્રસન્નતાથી આખું દવાખાનું માથે ઉઠાવી લીધું છે કે મારી દીકરી આવી, મારી દીકરી આવી, મારી દીકરી આવી, મારા ઘર લક્ષ્મીજી પધાર્યા છે, લક્ષ્મીજી પધાર્યા છે, રાધા રાણીનું પ્રાગટ્ય થયું છે. ખૂબ પ્રસન્નતામાં છે, ખૂબ એટલે ખૂબ પ્રસન્નતામાં છે. પ્રસન્નતા કેમ ન હોય? જ્યોતિષે કહ્યું, ડોક્ટરે કહ્યું વિકલાંગ જન્મશે, વિકલાંગ જન્મશે, તો પણ આ રીતે આ બધું કઈ રીતે શક્ય બની શકે છે? કઈ રીતે આ બધું શક્ય બની શકે છે? એ ડોક્ટરોની જે રિપોર્ટ હોય એ થોડી ખોટી થઈ શકે છે, જ્યોતિષીએ જે કુંડલી જોઈ એ થોડી ખોટી થઈ શકે છે, પણ તો પણ આવું બન્યું છે. તો એ ગૌરી તો ત્યારે એક બે દિવસ તો જાણે ભાનમાં જ નથી, કેમ કે એક સંતાનને જન્મ આપ્યો છે, એક જીવને જન્મ આપ્યો છે, તો સ્વાભાવિક છે હજી એને કઈ વાતનો ભાન ન હોય. પણ એને એટલી ખબર હતી કે મારા ઘેર દીકરીનો પ્રાગટ્ય થયું છે અને જે એકદમ હૃષ્ટપૃષ્ટ છે, જે એકદમ તંદુરસ્ત છે, એનું સ્વાસ્થ્ય એકદમ ઠીક છે. તો જ્યારે થોડા દિવસ પછી જ્યારે દવાખાનેથી ઘરે જવાનું થયું અને જ્યારે થોડા દિવસ ઘરે આરામ કરી, કેમ કે પ્રસવ આવ્યું છે તો જલ્દીથી તો ઠીક થવું શક્ય નથી ને, થોડો આરામ જોઈએ સ્ત્રીના શરીરને થોડો આરામ જોઈએ. તો થોડા દિવસ આરામ કર્યા બાદ એને સામે જોયું કે મને ગૌમાતા કેમ દેખાતી નથી. એને પણ ગર્ભવતી હતી ને, એને પણ બાળક આવવાનું હતું ને. તેને એની સહેલીને પૂછ્યું, એની સહેલીને દેખાણી. સહેલી જ્યારે એને જોવા આવી ત્યારે એને પૂછ્યું કે તમારા ઘરે ગૌમાતા હતી ને? કેવું સુંદર વાર્તાલાપ, કેવો સુંદર સંવાદ લાગે કે કોઈને ગૌમાતા વિશે પૂછી રહ્યા છે કે તમારા ઘરે ગૌમાતા હતી ને, એ ગર્ભવતી હતી ને, એમને પણ બાળક આવવાનું હતું ને. ત્યારે એની સહેલી ખૂબ દુઃખી થઈ ગઈ અને સહેલીએ કહ્યું કે બાળક તો આવવાનું હતું, પણ એનું વાછરડું જે જન્મ થયો વાછરડાનો, એનો એક પગ અડધો હતો. 4 પગ છે એમાંથી એક જ પગ અડધો હતો અને બીજા 3 પગ સહી સલામત હતા. તો એમનો કેમ કે એક પગ અડધો હતો તો એમને અમે ઘરે રાખી શકીએ નહીં એ વાછરડાને. તો એ વાછરડાને જે એવી સંસ્થા હોય કે જ્યાં ગૌમાતા હોય કે નંદી મહારાજ હોય, એમને જે પણ કોઈ પણ અંગથી વિકલાંગ હોય તો એવી સંસ્થામાં અમે ત્યાં એ સંસ્થામાં મોકલ્યો છે. એ સંસ્થાવાળા આવી અને લઈ ગયા છે, ખૂબ સારા છે. ત્યારે ગૌરી જ્યારે સહેલી આ વાત કહીને ગઈ અને ત્યારે ગૌરી ખૂબ એટલે ખૂબ દુઃખી થઈ અને ખૂબ પ્રભુનો ધન્યવાદ કરવા લાગી, ખૂબ ભગવાનનો ધન્યવાદ કરવા લાગી અને ખૂબ ગૌમાતાનો આભાર પ્રગટ કરવા લાગી અને ખૂબ રડવા લાગી. આ શું કર્યું ગૌમાતા, આ શું કર્યું? કે વિકલાંગ બાળકનો જન્મ મારે થવાનો હતો, મારું બાળક કોઈ ને કોઈ અંગથી વિકલાંગ થવાનું હતું. તમે એના બદલે મારા બાળકને હૃષ્ટપૃષ્ટ જન્મ કરી, મારા બાળકને તંદુરસ્ત પેદા કરીને આપનું બાળક આપે વિકલાંગ જન્મ આપ્યો. આપના બાળકનો જન્મ વિકલાંગ થયો. હું સમજી ગઈ ગૌમાતા, હું ભલી ભાંતિ જાણી ગઈ આપને કે ખરેખર એક માને એક માં જ જાણી શકે છે. એક માની પીડા એક માં જ જાણી શકે છે. અને આભાર પ્રગટ કરી રડવા લાગી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ વાર્તાથી એ સિદ્ધ થાય છે કે ગૌમાતા કોઈ પણ મનુષ્યની મનોકામના પૂર્ણ કરવા માટે પોતાના સંતાનોનો પણ ત્યાગ કરી શકે છે. આ હોય છે એક માનો ત્યાગ, એક માની પીડા. ગૌમાતાના ભીતર પણ હૃદય છે. ગૌમાતાને પણ એ જ પીડા થાય છે જે એક માને થાય છે. તો ગૌમાતા આપણી મનોકામના પૂર્ણ કરવા માટે પણ પોતાના સંતાનોને પણ તરછોડી શકે છે, એમનો પણ ત્યાગ કરી શકે છે. કેમ કે ગૌરીએ 9 મહિના એવી દ્રઢ સેવા કરી કે એનું ફલ સ્વરૂપે એના ઘરે સાક્ષાત લક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું, સાક્ષાત રાધારાણીનું પ્રાગટ્ય થયું.
અને ખૂબ પ્રસન્ન હતી, ખૂબ એટલે ખૂબ પ્રસન્ન હતી. પછી ગૌમાતાનું દુઃખ જોઈ એ પણ દુઃખી હતી. તો આ રીતે તમારે કોઈ પણ મનોકામનાઓ પૂર્ણ કરવી હોય, તમારા મનમાં કોઈ પણ ઈચ્છાઓ ચાલતી હોય, કોઈ પણ ભાવનાઓ હોય, કોઈ પણ લક્ષ્ય તમારે પ્રાપ્ત કરવું હોય, તો સદૈવ ગૌમાતાને ભોજન કરાવતા કરાવતા, સદૈવ ગૌમાતાને લાડ લડાવતા લડાવતા, ગૌમાતાના શરીર પર હાથ ફેરવતા ફેરવતા મનમાં તમારે સદૈવ એક જ મંત્રનો જાપ કરવાનો છે. એ મંત્ર આ પ્રકારે છે: માતુર્મમ ભીષિતમ સફલમ કુરુ નંદિની, કે હે માં, મને આશીષ પ્રદાન કરો, મને તમારો આશીર્વાદ પ્રાપ્ત કરાવો, કે મારા દરેક કાર્ય સફળ થાય, મને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. હે નંદિની, હે કામધેનુ, હે ગૌમાતા, હું આપને એવી પ્રાર્થના કરી રહ્યો છું. સદૈવ આ મંત્રનો જે મનુષ્ય જાપ કરે છે એ મનુષ્યના જીવનમાં એને સફળતા પ્રાપ્ત થાય છે અને એ મનુષ્ય દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. અથવા દરરોજ તમે નિયમ બનાવો, 3 માળા, 7 માળા, 11 માળા આ મંત્રની કરો. આ મંત્ર એકદમ નાનો છે. તો આ મંત્રની તમે જાપ કરવાથી મનુષ્ય પોતાના જીવનમાં સઘળા કાર્ય સફળ થતા જોશે. અને મનુષ્યને ગૌમાતાનો મંત્ર કરવાથી એ પુણ્યની પણ પ્રાપ્તિ થાય છે અને મનુષ્યના સર્વ પાપ નષ્ટ પણ થાય છે. તો આ રીતે ગૌમાતાની સેવા કરતા રહો. જે રીતે ગૌરીની સર્વ મનોકામનાઓ પૂર્ણ થઈ, એ જ રીતે આપની પણ સર્વ મનોકામના પૂર્ણ થાય. ગૌમાતાની સેવા કરતા રહો. ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.